જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. આજના સત્સંગ કાર્યક્રમનો આપણો વિષય છે પ્રકૃતિની પંપાળ ક્યાં સુધી. ખાસ કરીને આ જ્ઞાન લીધા પછી એની ખૂબ જરૂર છે આ વાત સમજવા માટે. પોતે પુરુષ થયો, પ્રકૃતિથી પર થયો, પ્રકૃતિ અને પુરુષની વચ્ચે ભેદ રેખા પડી ભેદ જ્ઞાનથી, અક્રમ વિજ્ઞાનથી. એટલે હવે આપણે કરવાનું શું રહ્યું? તો કે પ્રકૃતિને ખપાવવાની રહી છે, પ્રકૃતિથી છૂટવાનું છે, મુક્ત થવાનું છે. અનંતકાળથી સંસાર બધાના આરંભકાળથી આ પ્રકૃતિ તો વળગેલી જ છે. જે ઇન્દ્રિયમાં હોય એ ઇન્દ્રિયની પ્રકૃતિ હોય જ. એક ઇન્દ્રિયની, બે ઇન્દ્રિયની, 3, 4, 5 ઇન્દ્રિયની, મનુષ્યોની, બધાની ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ. પોતે જ પ્રકૃતિ ઊભી કરેલી છે જ્ઞાનતાથી, અને એ જ પ્રકૃતિમાં ફસાયા છે અને પ્રકૃતિમાંથી બહાર નીકળવાનું છે. પહેલાં પહેલું કે પ્રકૃતિથી બહાર ક્યારે નીકળ્યા કે પોતે એમાંથી છૂટો પડે ત્યારે. પોતે પુરુષ છે અને પ્રકૃતિથી જુદો છે. એટલે જેટલું એ જુદાપણાની જાગૃતિમાં રહેશે, પ્રકૃતિને જોયા કરશે, તેમ તેમ પ્રકૃતિનું જોર ઘટતું જાય છે, એનો ફોર્સ ઓછો થતો જાય છે અને પ્રકૃતિથી છૂટાય છે. અરે છૂટવાનો આ રસ્તો છે, છતાંય જ્ઞાન મળ્યા પછી કાચા પડી જાય તો પ્રકૃતિની આદતો, પ્રકૃતિની ઠંડક, જેમાં જેમાં પ્રકૃતિએ માનેલી છે એમાં પોતે તન્મય આકાર થઈ જાય છે. અને એનાથી છૂટું નથી રહી શકાતું. તન્મય આકાર થાય એટલે આખું બધું પોતાના ઉપર ચડી બેસે. પ્રકૃતિ જ સવાર હોય, પ્રકૃતિ પોતાનું ધાર્યું જ કરાવતી હોય. જ્ઞાન તે વખતે હાજર ના રહે, પ્રકૃતિને જુદું ના જોઈ શકે, પ્રકૃતિથી છૂટા ના પડી શકે. એટલે પ્રકૃતિ ત્યાંની ત્યાં જ વળગેલી રહે. લંબાય છે, નવી બંધાતી નથી, પણ એની જ પ્રકૃતિ લંબાય છે, પોસ્ટપોન થાય છે. અને ખાસ કરીને પ્રકૃતિ ક્યાં સુધી આપણને વળગેલી રહી છે? જ્યાં સુધી આપણે પ્રકૃતિમાં મીઠાશ લઈએ છીએ, પ્રકૃતિને છાવરીએ છીએ, થાબડીએ છીએ અને પંપાળીએ છીએ. પ્રકૃતિને પંપાળવાથી તો પ્રકૃતિ છોંટી પડેલી છે, એને પંપાળવાની નથી, એનો તિરસ્કાર કરવાનો નથી, એને જુદું રાખવાની છે, એને ખાલી કરવાની છે. એની માંગણીમાં આપણે ખોવાઈ નથી જવાનું. જે એની બેઝિક જરૂરિયાત હોય, પાયાની જરૂરિયાત હોય, એ બધી પૂરી કરવાની છે. પછી એ સિવાયની વધારેની જરૂરિયાત જે પ્રકૃતિ માંગ કરે છે, તેનાથી પ્રકૃતિને જ પોષણ મળે છે, પ્રકૃતિ જ છાઈ જાય છે, પ્રકૃતિ જ સર્વે સર્વા થઈને ફરતી રહે છે. એ જ ચલાવે છે એનું ચલણ. એટલે આ પ્રકૃતિને પંપાળે છે. કેવી રીતના પંપાળે છે? તો કે ખાવાની સ્થૂળ વાતોમાં લઈએ તો ખાવા પીવાની વાત છે, તો પછી પોતાને ગરમી ઠંડી સહન ના થાય, પછી ઊંઘવાની બાબતમાં પોતાના વખાણ કરે, એના માટે આ પ્રકૃતિને આપણે છાવરિયા કરીએ છીએ. શું ખાવાનું આપણે સામાન્ય હોય,
પેટ ભરાયું, દાળ ભાત શાક રોટલી આપણું સરસ મજાનું મળતું હોય છે. તો હવે પાછું મન કુદાકૂદ કરે, મારે પીઝા ખાવા છે, મારે ફલાણું ખાવું છે, લઝાનિયા ખાવા છે. આપણે વળી કઈ દાડે આ બધું જોયું હતું, સાંભળ્યું નહોતું વળી. પણ આ ક્યાંક ચાખી આવ્યા હોય એ પછી આમ સાંભળે. જ્યાં સુધી ના ખાય ત્યાં સુધી છે તો છૂટે નહીં, યાદ આયા કરે. અમારે એક અમેરિકામાં અમારા એક હોસ્ટ હતા, એના મધર હતા, મોટી ઉંમરના હતા, 70 વર્ષની ઉપરના હતા. એક દીકરો અમેરિકા રહેતો હતો ને બે દીકરા અમેરિકા રહેતા હતા ને એક દીકરો ઇન્ડિયા રહેતો હતો. તો માજી કે મને સત્સંગ મને બહુ ગમે છે. તો પછી માજી તો સત્સંગ બહુ ગમે છે, તમે ઇન્ડિયા રહો ને, અહીંયા રહેવાની શી જરૂર છે. પછી બધા છોકરાઓ હતા, ડિમ્પલ ને બધા, તે બાની પાછળ પડી ગયા. બા ચાલો તમે ઇન્ડિયા આવતા રહો, કે છે તમારો દીકરો ત્યાં એક તો છે જ, અને ત્યાં રહો ને સત્સંગ કરો, બધું તમારે. તો કે એ બધું બરાબર છે, પણ મને એલચીના લાડુ કોણ આપે ત્યાં, મને નહીં કે છે. બધો વિચાર કરો પણ કે એલચીના લાડુ માજી કયા? આપણે ત્યાં એલચીના લાડુ, બદામના લાડુ બાડુ ખાતા હશે, ચૂરમાના લાડુ, કઢીના લાડુ, પણ આ એલચીના લાડુ. પછી એની વહુએ કહ્યું, આ તો એલચી લાડાની વાત કરે છે. એના વગર ફાવે નહીં મને, કે તો મારે જોઈએ, ત્યાં મને કોણ ખવડાવે કે છે. આ બોલો, આ કેવો ખાવાની વસ્તુ કેવી પ્રકૃતિની બંધાઈ જાય છે. હવે માજી ગામડામાં, સાવ નાના ગામડામાં રહેતા હતા, કોઈ દાડો એલચી ના જોયું તો એને લાડા કંઈથી જોયા હોય, લાડુ. એટલે આ પ્રકૃતિ એનું ચલણ ચલાવે, એના આપણા પર આપણે એનાથી બંધાઈ જઈએ છીએ, બંધારણ થઈ જાય છે. આ તો સાવ નાની, પણ ઘણે કોઈને કેટલી બધા વ્યસનોથી એનું બંધારણ હોય છે, એ છોડે નહીં આપણને. કોઈને તમાકુનું, કોઈને બીડી સિગરેટનું, કોઈને ડ્રિંક્સનું, જાત જાતના હોય છે. હવે એમાં એ છૂટે ત્યારે એને આત્મામાં રહેવાય ને. જ્યાં સુધી આ વસ્તુ કંઈક યાદ આવતી છે ત્યાં સુધી આત્મા ભૂલી જવાય. એટલે આ ખાવા પીવાની વસ્તુમાં જે સહજ આવે, આપણી પ્રકૃતિનું માફક આવેલો, ના માફક ઓછું લો, રાગદ્વેષ નથી કરવાના. તો એનાથી પેલી વસ્તુ આપણને બાંધી રાખશે. દાદાના જીવનમાં એવું જ હતું, ભલે એમની પ્રકૃતિને અમુક વસ્તુ માફક આવે, વસ્તુ નહોતી માફક આવતી, છતાંય ક્યારેય કોઈ દિવસ એવું બોલ્યા નથી કે મને આ ભાવે છે ને આ નથી ભાવતું. કોઈ દિવસ એવું કહ્યું નથી કે આ બનાવો મારા માટે. પૂછે તો એ કહેશે કે મને કશું યાદ નથી આવતું, તમારે મેં જે બનાવો બનાવો, મને કોઈ આઈટમ જ યાદ નથી આવતી એમ કે. અને આપણે તો એ આઈટમ મગજમાં ઘૂમ્યા કરતી હોય. બહુ ભાવતી આઈટમ હોય ને તો બહેનો તો શું કરે, ફ્રીજમાં રાખી મૂકે, કાલે ખાઈશ. છોકરા બોકરા પતિ બધા, હસબન્ડ બધા જશે ને પછી ખાઈશ. ભાવતું હોય તો એવું કરે પાછું. આ બધું પ્રકૃતિ છે, ખાવાની પ્રકૃતિઓ છે. અને ના મળે તો ખાવાનું ભાવતું ના આવે ને, જે દિવસે એને પરાણે ખાતા હોય ને ના ભાવતું, તો આખો દાડો મગજમાં રહ્યા કરે, આજે ખાવામાં મજા ના આવી, આજે ખાવામાં મજા ના આવી, આ સરખું ખવાયું નહીં, પેટ ના ભરાયું. ખરેખર કેવું હોય છે, તો મારો પોતાનો અનુભવ છે કે જે દિવસે આપણે ભાવતું ના આવ્યું હોય, પરાણે ખાવાનું આવ્યું હોય, તો આપણે પછી એ મૂકીને પછી બીજું ત્રીજું કેટલું મંગાવીએ. ચેવડો મંગાવીએ, સેવ મમરા મંગાવીએ, ગાંઠિયા મંગાવીએ, ખાખરા મંગાવીએ, અથાણા મંગાવીએ, ચટણીઓ મંગાવીએ, કે બહેનો તો જાતે જ લઈ લે.
અને આમ કરી કરીને પેલું નથી ભાવતું એના કરતાં બીજું બધું કચરાપટ્ટી એટલું બધું ખવાય છે કે રેગ્યુલર કાંઈ એના કરતાં દોડું ખવાઈ જાય. પણ તો એ મનમાં તો એમ જ રહ્યા કરે, આજે ખાવા મજા ના આવી, આજે ખાવા મજા ના આવી. એટલે તમારું પેટ ખાલી હતું તો ભરવા માટે ભલે તમને આના અનુકૂળ ના હોય તો બીજું, પણ પેલું મેં સાયકોલોજીકલ આખો વખત ગુમરાયા કરે ને કે આજે એમાં મજા ના આવી, આજે એમાં મજા ના આવી. તો પ્રકૃતિ આપણને કેટલી બાંધે છે, એનું ચલન કેટલું છે ખાવાની પ્રકૃતિ. ઠંડી ગરમીની એ આપણને સહન ના થાય એટલે આપણે એને જાત જાતના ઉપાયો કરીએ. એને એ તો બંધનમાં રાખે જો આપણે ઉપાયો કરીએ તો કરો, પણ એની સાયકોલોજી એની અસર ના થવી જોઈએ. સાયકોલોજીકલ ભૂંગટો ના હોવો જોઈએ. દાદાને છે તો આમ તો કફ પ્રકૃતિ, શરદી શિયાળામાં એમાં તો ખૂબ રહે, ઉધરસ શરદી કાયમ રહે. ખૂબ ઠંડી હોય તો એક જ શાલ ઓઢે, અને તો કેટલા પાતળા હતા. હજુ જરા ઇન્સ્યુલેશન હોય તો ઓછી ઠંડી લાગે, પણ એને તો ઇન્સ્યુલેશન હતું જ નહીં. એકદમ એક કોડું બાંધો. તે શિયાળાની ઠંડી કડકડતી હોય તોય નાનકડી શાલ ઓઢે, બસ એક જ શાલ. જરા આગું પાછું થઈ ગયું એટલે કેટલી નાની આપણે લેડી શાલ હોય ને એવડી, એટલે માથે ઓઢે તો પગ ખુલ્લા થઈ જાય, પગ ઢાંકવા જાય તો માથું કે હાથ બધા ખુલ્લા, આટલી જ હમતી હોય. તો પછી નીરુબેન જરાક પગ ખુલ્લા થઈ ગયા હોય તો ઢાંકવા જાય ને તો પાછા એક કડી નાખે, કાઢી નાખે. તો કોઈ દાદા કેમ આવું ઠંડી છે, બહુ ઠંડી છે, બીજું ઓઢવાની જરૂર છે, તમે તો આ કાળ ખસેડી નાખો. તો કે આ તો બહુ ઓઢીએ ને તો બહુ ઊંઘ આવે એમ કે. શિયાળામાં જેટલું બે રજાઈ ઓઢે ને બે રજાઈ ઓઢે ને તો વધારે ઊંઘ આવે, મીઠી ઊંઘ આવે. તો પછી મારા આત્માની જાગૃતિમાં ના રહેવાય. આ તો ઊંઘ એટલે આત્માને કોથળામાં પૂરી દીધા જેવું બરાબર છે. હું મારા આત્મામાં રહું, મારી વિધિઓ કરું કે આ ઊંઘવામાં પડું. એટલે જેટલું વધારે ઓઢીશ ને તો મને વધારે ઊંઘ આવશે. એટલે જાણી જોઈને ખોલી નાખે. ઉધરસ થઈ હોય તો એને દવા ના કરે કે સારું ઉધરસ તો સારી, હું જાણી જોઈને ઉધરસ વધારે થાય એવું ઈચ્છું કે રાત્રે ઉધરસ આવે ને એટલે ઊંઘ ઓછી આવે એટલે આપણે વધારે આત્મામાં રહેવાય. જ્ઞાનીઓ આ રીતે રહેતા હોય. આપણે એવું કરવા જવા જેવું નથી, નહીં તો બીજે દાડે કામ પર નહીં જાઓ. બહેનો પોતાની હોઈ રહેશે, પણ ધણીઓને પગ ડબ્બા પડશે. પણ આ સમજો આમાં મજા લેવા જેવું નથી, આમાં સુખ લેવા જેવું નથી. ના આવે તો આપણે કેટલાક રાત્રે ઊંઘ ના આવે ને તો આખો દાડો 10 દાડામાં 50 વાર બોલતા હશે, આજ તો મને ઊંઘ જ ના આવી, આજ તો મને ઊંઘ જ ના આવી, આજ તો મને ઊંઘ જ ના આવી. એ ઘૂટ્યા કરે એટલે માનસિક અસર વધારે ને વધારે થયા કરે. એટલે થાકી ગયો છે ને આજે કંઈ કામ કરતું નથી, મજા નથી ને આમ નથી ને તેમ નથી. પોતે વાગોળ્યા કરે આખો દાડો. અને ઊંઘ આવી ને સરસ ઊંઘ આવી તો કે હો આજ તો મને બહુ સરસ ઊંઘ આવી, બહુ. એ ઘૂટ્યા કરે. આ તો આપણા આત્માને કોથળામાં પૂરી દીધો છે. હવે એના માટે શું આટલું બધું ઘૂંટવાનું? આ જરૂરી ઊંઘ હોય એટલી લો, વધારે બહુ પડતી ના હોવી જોઈએ. બહુ ઊંઘના શોખીન હોય ને, ઊંઘના પ્રેમી, એને દાદા કે આ ઊંઘ તો કે આપણા આત્માની સૌથી મોટી દુશ્મન હોય તો ઊંઘ છે કે છે. એ કોઈ દાડો છોડે નહીં આપણને. આ બૈરી હોય તો થોડા દાડા પિયર જાય, પણ આ ઊંઘ જતી હશે જાય કોઈ દાડો પિયર? એક દાડો ના છોડે. બોલો હવે આને આ કેટલી વળગણ ભારે કહેવાય. ચલો એક દાડો ના હોય તો આપણે વધારે આત્મામાં રહીએ, ચલો બીજું ત્રીજું કરીએ, પણ ના, ધબડકો આવે, ઊંઘ આવી જ જાય, ઝોકું આવી જાય. એટલે હા એ આપણી દુશ્મન છે. છતાં આ શરીરનો ધર્મબદ્ધ છે ને, કંઈક તો આપવું પડે, નહીં તો એ પણ એની લિમિટ રાખવી જોઈએ.
ના, હવે તો દુઃખી થવાની જરૂર નથી, બહુ સારું, એટલે હવે આત્મામાં બધા રહીશું. આ ઊંઘ એટલે તો આત્માને કોથળામાં પૂરી બાંધી દીધા જેવું છે. લાકડું થઈ ગયા, ઊંઘ્યા એટલે લાકડું થઈ ગયા, બહારની દુનિયા બંધ. શું થઈ રહ્યું છે, શું ચાલી રહ્યું છે, કશી ખબર ના પડે. બોલે આટલી બધી એની અસર છે, આવરણ છે, દર્શનાવરણ કે છે ઊંઘ એટલે. પછી દાદાના જીવનની સરસ વાત છે. એ છે તો ક્યારેય પંખો નહોતા રાખતા ઘરમાં. વડોદરામાં રહેતા પણ પંખો ના મળે, ત્યાં જાય તો પંખો ના. કેમ તો કે જરૂર નથી, કે જેટલો પંખો એટલું કે છે કે આપણે પૂતગલ સુખ લીધું. ઘરમાં ફ્રીજ લાવે, બીજું ત્રીજું લાવે, તો કે એ આપણને ડાયરેક્ટ ટચ નથી કરતું. ફ્રીજનું પાણી ના પીએ ના પીએ, એ લોકો ઘરવાળાને વાપરો તો વાપરે, આપણે એને અવોઇડ કરી શકીએ. પણ પંખો તો ડાયરેક્ટ આપણને ટચ થાય છે, સ્પર્શે છે, એની અસર તો થવાની જ. એટલે કહે કે મારે પંખાની જરૂર નથી, એટલે મેં પંખો રાખ્યો જ નહોતો. પછી બધા એમાં મિત્રો બધા એમને મળવા આવે, બધા સગાવાલા આવે, તો કહેશે કે તમને પંખા વગર ચાલે, પણ હવે અમે અહીંયા આવીએ થોડી વાર, કલાક બે કલાક તમારી સાથે વાતો કરીએ, તો અમને કે આ ગરમીમાં બફાવાનું ફાવે નહીં, કે તમારે ના જોયું કંઈ નહીં, પણ અમારા માટે તો રાખો. પછી પંખો નંખાયો તો ધીમે ચોંટી પડ્યો, ગરમી લાગે એટલે પંખો જોઈએ. કાં તો શાતાશીલે બનાવી નાખે. પછી ઘણા બધા કહે દાદા એર કન્ડિશન મૂકો, તો કે ના, એ મારે જોઈતું જ નથી, કે હું ઘરમાં એર કન્ડિશન, પણ બહાર નીકળું તો વધારે ગરમી લાગે, એટલે એ તો કે મારે જોઈએ જ નહીં. આ બધી વસ્તુ જેમ વપરાશે એમ વધારે શાતાશીલ, એના વગર ચાલે નહીં, એવું થઈ જાય. એનાથી આપણે બંધાયેલા રહીએ. એટલે જ્ઞાની કે અમે આવા બંધનમાં ના રહીએ. પછી શરીરને કે દર્દ આવે તો આપણે કેટલું પંપાળ કરીએ છીએ. જરા પગ દુખે, કેળું દુખે, માથું દુખે, બાપરે બા બહુ દુખે છે, બહુ દુખે, સહન નથી થતું, સહન એમ કરીને ઉડીને હોઈ જઈએ. હાલીએ જ નહીં. જરા તાવ શરદી આવ્યો હોય તો હુઈ રહે. આખો દાડો મંદગજમાં ચાલ્યા જ કે તો તાવ આવ્યો છે, બહુ શરદી થઈ ગઈ છે, સહન નથી થતું. એટલે એની સાયકોલોજીકલ અસર વધતી જાય, ખરેખર સહન ના થાય. અને જે ક્ષત્રિય વટવાળા છે, આ થાય હવે, આ તો આમાં શું એટલું બધું, શરદી તાવ થાય, શરીર તો ધર્મ બજાવે જ ને, એમાં આટલું બધું આપણે બેસી રહેવાનું કે સૂઈ રહેવાની શી જરૂર, આ તો ચાલ્યા કરે. એવું જેને રહે ને તેને કશું અડે નહીં, પાછું વગર જ્ઞાને અડે નહીં. જ્ઞાનવાળા તો છૂટું જ પડે, કે જેટલું થાય એટલું તો કરે જ. પેલા શાતાશીલ્ય હોય તો જરાક કંઈક થવું જોઈએ, એટલું બધું મોટું કરી નાખે, હોવી જ રહે. કેટલા જણને ઊંચા નીચા કરી નાખે. નીરુબેનને નાનપણમાં એવું જ હતું. આ તો જ્ઞાન મળ્યા પછી સીધું જરાક થયું, નહીં તો પહેલાં તો જરાક તાવ આવ્યો હોય તો આખા ઘરને ઊંચું નીચું કરી નાખે, રાડા રાડી કરી નાખે. અને એક જણ તો બેસી જ રહેવું જોઈએ બાજુમાં, પંપાળવા. જો જરા આપણી આંખ મીચાઈ હોય ને પેલું આગવા પાછળ થયા ને જાગી ગયા ને તો રાડા રાડી કરી નાખે, બધાને ખખડાવી નાખે, ભાભીઓને, મમ્મીને, બધાને. મને એકલી મૂકીને જતા જ કેમેરા, બેસી રહેવાનું. હવે આખો વખત કે બેસી રહે કોઈ ના, બેસી રહેવાનું, પંપાળો. હજુ તો એમ અત્યારે હોય કે તાવ હોય કે ના હોય તો બધા જેવા નિરૂમાં હોય કે બધી બહેનો સેવાવાળી હોય તો બેસી રહીને પંપાળે, પગને આપણે માથું રમે, આમ કરે, કશું ના હોય તો માથા માથ ફેરવ્યા કરે, ચાલ્યા.
એ આવી લઈને આવ્યા છે તે હવે એવી જરૂર નથી, તોય પણ બધા કરે તો કરો, ઊંઘાઈ જાય. આવું બધું છતાશીલું થઈ જવાય. દુઃખ આવે, શરીરના દુઃખ આવે તો એને જોયા કરો, જુદું રાખવાનું છે. એની અસરો જેટલો થાય છે, કેટલી થાય, વધારે થાય, ઓછી થાય, જુઓ. સહન ના થાય તો ઉપાય કરો, પણ એને જુદું રાખો. આ કોને થાય છે ને હું કોણ છું? આપણે શુદ્ધાત્મા છે, આ બધાને જાણનારા છે, વેદના નથી. વેદનારો છે વેદે છે ને જાણનારો જાણે છે. શુદ્ધાત્મા જાણનારો છે ને આ શરીર વેદે છે. શરીરને અસરો થાય છે ને અહંકાર વેદે છે. મને થયું કરીને ભોગવે છે. એને જુદું રાખવા, શરીરને થયું છે બરાબર છે, આપણને નહીં. એવું જેટલું જુદું રાખશું તો આ વેદના એનો ઉદય હશે, પૂરો થશે. પણ એ આપણી પર એનો કંટ્રોલ નહીં હોય, આપણું જ્ઞાન નહીં ખટાઈ દે. એ તો વેદનામાં જ્ઞાન ખસી જાય ને ભોગવટામાં આવતા રહે. શરીરનું તો કશું કહેવાય નહીં. આપણા જ શાતા વેદનીય કર્મ આપણે જે લઈને આવ્યા છે એના આધારે આપણને આ દુઃખ મળે છે. શાતા વેદનીયના આધારે શરીરના સુખ મળે છે, ઠંડક રહે છે. આપણા જ કર્મના પરિણામ સ્વરૂપે છે. ગમે ત્યારે ગમે તે અશાતા વેદની આવીને ઊભી રહે, શું કહેવાય? ત્યારે આપણે એને તૈયારી રાખવાની કે અમે તન્મયાકાર નહીં થઈ જવાનું. શાંતિથી એને ક્ષમતાથી પૂરું કરો. પછી સાયકોલોજીકલ ઇફેક્ટથી બહુ મારી નાખે છે. એક બેનને છે તો શરીરનો મોટો ઉદય કર્મ આવ્યો, ખૂબ વેદના અને ભોગવટા અને આ તે બધું ટ્રીટમેન્ટ લાંબી બધું. તો હજુ સાંભળે કે મને હવે આ બીમારી આવી છે ત્યાંથી જ હજુ તો કશું દુખ્ય નહીં, કશું નથી, કશું કર્યું નથી ને એને એટલો બધો ભોગવટો ચાલુ થઈ ગયો. સાયકોલોજીકલ છે. દવા દારૂ બધું થાય પણ તો શરીરને શાતા વેદની કર્મનું એટલે ભોગવટો તો આવે ને. પણ એ ભોગવટાને 10% હોય તો એનું 100% કરીને ભોગવે. સાયકોલોજીકલી મલ્ટીપ્લાય. આખો દાડો વેદનામાં ને વેદનામાં જ ચિત્ત હોય એટલે પછી એ શું થાય? ભોગવટો વધી જાય. એમાં ચિત્તને આપણા લોકોને કે બીજામાં ચિત્ત ડાયવર્ટ કરે, કામકાજમાં મન પરોવી દે તો ભોગવટો ના એવું લાગે. આ તો ભોગવટો વધારે આનાથી વધી જાય છે. વેદનામાં ને વેદનામાં આખો દિવસ બીજું કશું કરવાનું ગમે જ નહીં ને ભોગવટામાં રહે. એના કરતાં બીજું કંઈક કરવા માંડ ને તો તારો ભોગવટો ઓછો થઈ જશે. અને જ્ઞાન પકડે તો પછી ક્ષમતામાં રહીને પૂરું કરવાનું જ છે. તો પછી શું થાય? જ્ઞાનીઓ એ કરે છે તો પછી આપણે જ્ઞાનમાં રહીને કેમ ના કરીએ? કોઈને છોડે નહીં આ શાતા વેદની કર્મ. પોતાનું બાંધેલું છે, છોડો કેવી રીતના? તો જ્ઞાને કરીને છૂટે. લઈને આવ્યા છીએ આપણે. એટલે આ પ્રકૃતિ બહુ ભારે વસ્તુ આવી છે. આપણી આઈ ફસાય બી આઈ ફસાય જેવી વાત છે. પ્રકૃતિ પોતે લઈને આવ્યો છે. આ પ્રકૃતિ બદલાતી નથી. ગમે એટલો ઊંચો નીચો થાય પણ પ્રકૃતિ બદલાય નહીં. કહે છે ને પ્રકૃતિને પ્રાણ બે સાથે જાય. અને જ્યાં સુધી એ પ્રકૃતિને પંપાડીશું તો એ પ્રકૃતિને છૂટવાની વાત જ નથી. વધારે બંધાય. એનો વિરોધ કરશું તો છૂટવા માંડીશું. જેટલી વસ્તુ પ્રકૃતિની ગમે છે, મીઠી લાગે છે, એ આપણને વળગેલી જ રહેવાની છે. છૂટશે ને છૂટાશે નહીં. એના પહેલાં અંદરથી છૂટાય, પછી બહારથી છૂટાય. કોઈ બહુ ક્રોધ કરતો હોય
તો આપણે કહીએ કે આટલો બધો ક્રોધ શું કામ કરે છે? તો કે ના ના, એ તો કરવો પડે, કરે તો જ બધા વાસરા રહે, દાબ તો બતાડવો પડે. હવે આ એની જ્યાં સુધી માન્યતા છે, અભિપ્રાય છે, ત્યાં સુધી એ ક્રોધ એની પાસે વળગેલો જ રહેશે. પોતે એને સપોર્ટ આપે છે. આ તો હોવું જ જોઈએ એમ. તો પછી જવાની વાત શું કામ કરે? અને આ ખોટું છે, 100% ખોટું છે, આ મને જોઈએ જ નહીં, મારે એમાંથી છૂટવું જ છે, તો એમાંથી છૂટવાની શરૂઆત થાય. એટલે આવી રીતે આપણે એને પંપાડીએ છીએ, પ્રકૃતિને, એને સપોર્ટ આપીએ છીએ, એનું ઉપરાણું લઈએ છીએ, એટલે વળગેલી જ રહે, જાય નહીં. ઊંઘવામાં કોઈ કે મને તો 8 કલાક ઊંઘ જોઈએ જ, એટલી ઊંઘ ના પૂરી થાય તો મને ફાવે નહીં, મારી તબિયત બગડી જાય. હવે આ એની માન્યતા છે. કોઈ કે મારે 10 કલાક જોઈએ, કોઈ કે મારે આટલી જોઈએ. પોતાની જાતે જ એને માન્યતાથી પોતે નક્કી કરે આટલી તો જોઈએ જ. અને પછી એટલી સાયકોલોજીકલ ઇફેક્ટ થઈ જાય કે અડધો કલાકે જો વહેલો ઉઠ્યો હોય ને તો એને આખો દાડો ચાલ્યા કરે, આજે તો બરાબર નથી, મગજ ફ્રેશ નથી, આજે તો ભારે ભારે લાગે છે, આંખો ભારે લાગે છે, માથું ભારે લાગે છે, ઊંઘ નથી આવતી. કેમ? તો કે અડધો કલાક આજે વહેલો ઉઠ્યો. કેટલી બધી પરવશતા પ્રકૃતિને. અરે એક ભાઈ તો કે મને બપોરના 3 કલાક તો ઊંઘવા જોઈએ, રાત્રે 8 કલાક જોઈએ ને બપોરના 3 કલાક. એટલે પછી કામ ક્યારે કરું? એ જે હોય આટલી તો મારે ઊંઘ જોઈએ, એટલી પૂરી ના થાય ને તો મને ના ચાલે. કોઈ એને સુવા જાય ને, બપોરે સુવા જાય, જ્યારે મોબાઈલ ઓફ કરી નાખે, કોઈ જોડે કનેક્શન નહીં, મારી ઊંઘમાં કોઈ ડિસ્ટર્બ નહીં કરું. અને જો કોઈ ડિસ્ટર્બ કરે તો એનું આવી બન્યું દાદાગીરી. એટલે આ તારી ઊંઘમાંથી તને બહાર કાઢે છે, તને આત્મામાં રાખવાનો ચાન્સ આપે છે. આત્મામાં ના રહે તો બીજો કોઈ કામ ધંધો કરું, ઊંઘમાં કામ ધંધો શું થશે? શું એનું વેસ્ટ છે ટાઈમ. જરૂર હોય એટલું આપો, પણ વધારાનું કેટલું? અને ના થાય તો કેટલા કશાયો થાય. એટલે એ નથી ખબર કે આ મારું દુશ્મન છે મારા માટે. પણ ના, એ તો બૈરી કરતાં વધારે હાચવે એને. તો શું થાય? એ જાય, વળગેલી જ રહે. આવીને આવી રીતે આપણે ભૂલ કરતા હોઈએ છીએ, પ્રકૃતિને પંપાળતા હોઈએ છીએ અને પોષતા હોઈએ છીએ. કોઈને કાંઈ પૂછવું તો પૂછજો પ્રશ્નો. ખાસ કરીને જરાક આધ્યાત્મિક લેવલના પ્રશ્નો પૂછો તો સારું, બધાને લાભ થાય. સંસારના પ્રશ્નો તો આ જ્ઞાનથી જ સોલ્વ થાય છે. ના થાય તો એ આપણી કચાશ છે. નિકાલ કરો સંભાવે, એમાં ફેરફાર નહીં થાય. આ આપણી સમજણથી એ જ દુઃખોને તમને દુઃખ જેવું નહીં લાગે. બાકી એ વસ્તુમાં ફેરફાર થાય એવું ના બની શકે. આપણી દીકરી ઈચ્છા વગર આપણા ઈચ્છા વિરુદ્ધ પરણી ગઈ કોઈની જોડે, આપણે દુઃખી થઈએ, તેથી કંઈ ફેર પડવાનો છે? ગઈ પૂરું થઈ ગયું, ચેપ્ટર ક્લોઝ કરી નાખો. શું કીરે તું તારે મને? આપણને ના ભાવે તો તું તારે ઘેર ને મારે ઘેર. પણ એટલું ભોગવટું લે, એટલે મૂકો ને, ફાઇલ ક્લોઝ કરી નાખો. તો હજુ ફાઇલ ઓપન જ રાખે. આ બહુ તો દુઃખી કરે, આવતા ભાઈ પાછી આની આ જ એ સમજણ નહીં કચાશે. જ્ઞાનથી સોલ્વ કરાવે. જે થઈ ગયું પતી ગયું, પૂરું થઈ ગયું, પાણી ગઈ, કોઈકની પત્ની થઈ ગઈ, આપણી દીકરી ના રહી, એની વાઈફ થઈ ગઈ, એનો હક છે, આપણો ના રહ્યો હક. એવું સમજે તો શાંતિથી હવે આ બીજું જે છે એને સાચવાનું. પ્રવીણા, નિર્જીવ પ્રકૃતિ અને સજીવ પ્રકૃતિમાં શું ફેર? અક્રમ વિજ્ઞાન આમાં કેવી રીતે કામ કરે છે? જ્ઞાન પછી ખરેખર પ્રકૃતિમાં ફરક પડી શકે? પ્રકૃતિમાં ખરેખર શું હોય છે? પ્રકૃતિ અને પ્રાણ બેવ સાથે જાય કે છે ને આપણામાં. પણ છતાંય આપણને એવું લાગે છે
કે જ્ઞાન લીધા પછી ઘણો બધો ફરક દેખાય છે. આપણને પોતાને અનુભવમાં આવે અથવા તો બીજા કોઈ જ્ઞાન લીધું ને એને આપણે ઓબ્ઝર્વ કરીએ તો આપણને લાગે કે એની પ્રકૃતિમાં ઘણો ફરક પડી ગયો છે, એવું લાગે. એની પાછળનું કારણ શું છે? ખરેખર ફરક નથી પડતો, પણ જ્ઞાનથી ફરક લાગે છે. કઈ રીતે કામ કરે છે અક્રમ વિજ્ઞાન? ત્યાં કઈ રીતે કામ કરે છે? જે કર્તાપણું છે ને એ જ્ઞાનથી કર્તાપણું જાય છે. અક્રમ વિજ્ઞાન જ્યારે ભેદ વિજ્ઞાન તમે પામો છો ત્યારે અક્રમ વિજ્ઞાનથી આખું કર્તાપણું ઉડી જાય છે અને વ્યવસ્થિત શક્તિ કરે છે. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સથી થઈ રહ્યું છે. હું શુદ્ધાત્મા છું ને હું આ કોઈ પણ ચીજનો કરતા નથી, કરતા પણ ઉડે છે. એટલે બે જુદું પડે છે, પુરુષ અને પ્રકૃતિ બે જુદી પડે છે. અને આ પુરુષ પોતે અકર્તા છે એ ખ્યાલમાં આવી જાય છે. અને પ્રકૃતિ કરી રહી છે, પ્રકૃતિ પાછી બમરડા સ્વરૂપ છે, એ સ્વતંત્ર નથી. એના હાથમાં કશું નથી, સંજોગોના ધક્કાથી થઈ રહ્યું છે. હવે એમાં કરતાપણું જો ખેંચાઈ જાય તો એ જ પ્રકૃતિ પહેલાં જે બહુ ભારે તોફાની લાગતી હતી એ પ્રકૃતિ મોડી પડી જાય છે, એનો પાવર જતો રહે છે. એટલે એ બદલાયેલી લાગે છે, દેખાય આપણને કે આ બદલાઈ ગઈ. એની પાછળ આ વિજ્ઞાન આવી રીતે કામ કરે છે, સમજાયું ને? એ જ નિર્જીવ પ્રકૃતિ એટલે જે આ પાવર ખેંચાઈ જાય ને કરતાપણાનો, અહંકાર ભાગ ખેંચાઈ જાય તો એ નિર્જીવ કહેવાય ને અહંકાર સજીવ. એટલે અહંકાર ભાગમય હોય, રસ લેવાતો હોય તો એ સજીવ કહેવાય. અહંકારમાં રસ લેતો હોય. હવે રસ નથી લેતો, અહંકાર રહ્યો જ નહીં, અહંકાર રહેતો જ નથી, એટલે નિર્જીવ પ્રકૃતિ કહેવાય. નિર્જીવ એટલે ડ્રામેટિક, ડ્રામામાં જેવું ચાલતું હોય દેખાય બધું પણ અંદર સત્ય વાસ્તવિકતા ના હોય, એટલે નિર્જીવ કહેવાય છે. શું એટલે જેટલું બને એટલું આપણે પોતે પણ અકર્તા પદમાં રહેવાનું અને સામાવાળાને બી અકર્તા પદમાં જ જોવાનું, તો ધીરે ધીરે અહંકાર આખો ખલાસ થતો જશે. અહંકાર ખલાસ થશે, પ્રકૃતિ ઢીલી પડશે, મોડી થઈ જશે. જય સચિદ. દિલીપભાઈ ઘાટકોપર. પ્રકૃતિને નાચવા તો દેવાય જ નહીં, પણ દબાણ નહીં કરવાનું, એને મુઠ્ઠી કરી નાખવાની. સમજાવો. મુઠ્ઠી કરી નાખવાની એટલે એનું જે કરતાપણાનો ભાગ છે ને એ કાઢી નાખવાનો છે, તો એ સાહજિક રેસ થઈ જશે. એટલે ખોટા નાચ નહીં ચાલે એના. શું પાછું એને દબાણથી, એટલે પાછું પ્રકૃતિ ઊંધી ચાલતી હોય તો એને દબાણથી પછી એને કંટ્રોલ કરવા જવાય નહીં. કરાતી બી નથી ને, અને આપણા હાથમાં જ નથી. હવે ના થાય, પણ છતાંય કરવા જાય તો પેલો અહંકાર પાછો સજીવ થઈ જશે એક દાડો. જો આજ્ઞામાં નહીં રહે ને આ કરતા પણ આમ નહીં રહેતો. એટલે ત્યાં આગળ એને અહંકાર કરીને કંટ્રોલ નથી કરવાનું, જ્ઞાને કરીને કરવાનું છે. એને જુદું રાખો, પ્રકૃતિને જોયા કરો, મન શું કરે, બુદ્ધિ શું કરે, અહંકાર શું કરે, દિલીપભાઈ શું કરે છે, આપણે જુદું જોયા રાખો. અને જ્ઞાતા દ્રષ્ટા રહીએ, આપણે જ્ઞાયક ને જ્ઞેય તરીકે રહીએ તો ઓટોમેટિક એને દબાણ કરવાની જરૂર નથી રહેતી, એનો ભાગ ભજવીને ખલાસ થઈ જાય છે. પણ જનરલી આપણે તન્મયાકાર થઈ જતા હોય છે. હા, એટલે તન્મયાકાર જ્યારે થઈ જાઓ, પાછળથી જ્યારે ખ્યાલ આવે ત્યારે છૂટું પડી જવાનું. રોજ સાંજના એટલે રાતના આપણે જોઈએ તો એમાં ધીરે ધીરે બધું ખ્યાલ આવે ને પછી છૂટું પડી ગયું. જય સચિન. જય ભાવેશ ઘાટકોપર. પ્રકૃતિને પંપાળ થઈ જાય છે,
તેનાથી છૂટવા ચાવીઓ બતાવ કૃપા કરશો. તે માટે કેવી રીતે જાગૃતિ રહેવી જોઈએ? અમારામાં શું ઘટે છે? કયા ફૂલ મરાઈ જાય છે? ઘણીવાર તો પ્રકૃતિને પંપાડીએ જ છીએ, એ જ ખબર પડતી નથી. તો એક્ઝેક્ટ પંપાળવું એટલે શું કહેવા માંગો છો? દાદાને 103 ડિગ્રી તાવ આવ્યો હોય ને તો એ કોઈને ખબર ના પડવા દે. હીરાબાને ખબર ના પડવા દે. અને કંઈક વ્યવસ્થા કરે, હાથ ટચ થઈ ગયો ને ગરમ લાગ્યું તો ખબર પડી જાય. તો પછી પેલા હું આમ કરે કે કંઈક શું કરું છે, દવા કરો, આમ કરો. તો સમજી ગયા કે ખબર પડી ગઈ. તો કે ના ના, એવું એટલું બધું કંઈ ખાસ નથી, તમે આ તુલસીનો ઉકાળો કરી આલો ને મને સારું થઈ જશે. અને જુઓ, કોઈને કહેશો નહીં. આમ થાય બધા ચિંતા કરે, હા નહીં કો કરીને ઉકાળો પીને મટી ગયું મને કરીને પૂરું કરી નાખે. એને પ્રકૃતિને એની જગ્યાએ તું હોય તો શું કરે? હજુ તો તાવ આવ્યો, આવવા માંડ્યો છે પહેલાં જ નિકી થર્મોમીટર લાય, જો કેટલો તાવ આવી ગયો છે. આજ તો મારા હાડકાં દુખે છે, માથું દુખે છે, કંઈ છે નથી પડતું, પગ દાબી આપ, માથું દાબી આપ, ડાક્ટરને ફોન કર, આમ કર તેમ કર. આ બધું પંપાળ્યું કહેવાય છે. જે કરવાનું કરો, પણ એને એટલું બધું એમાં તન્મયાકાર થઈ જવાની જરૂર નથી. તન્મયાકાર થઈ ગયા એટલે પછી આ બધું પંપાળવાનું ચાલુ થઈ જશે. પછી આપણને કશુંક થયું હોય ને તો આપણે જે કોઈ મળે ને એને આપણે કે કરીએ. કોઈ ફ્રેન્ડનો ફોન આવ્યો, કોઈ મહાત્માનો ફોન આવ્યો તો આપણે પેલો પૂછ્યો ના હોય તો આપણે રેકોર્ડ ચાલુ કરીએ. આપણે કે સાધુ સાધ્વી છીએ તો લોકો આપણને શાતા પૂછે. કશું કોઈ પૂછતું ના હોય તો આપણે હમેથી કહેવા માંડી પડીએ. હા, આજ તો મને આટલો તાવ આવ્યો, 2 ડિગ્રી તાવ આવી ગયો ને આમ છે ને તેમ છે ને ડાક્ટરે સુઈ રહેવાનું કહ્યું છે ને ફલાણી દવા લેવાનું કહ્યું. આ બધું પંપાળી ગયા. અડવા જ નહીં દેવાનું. છે જેને છે એ જુદો છે ને હું જુદો. થાય એટલું સહન કરો, ના થાય તો દવા લો. પણ બધી એને કેટલું બધું એને પોષણ મળી જાય, એન્કરેજમેન્ટ મળી જાય પ્રકૃતિને. એમાં ઓલી આપણી સમજો આપણે બીમારી થઈ તો એને ઇમ્પોર્ટન્સ એટલું ન હોય કે આપણને બીમારી થઈ, કે આપણને સમજો બહેનોને ઊંચા નીચા થઈ જાય તો એવું ઇમ્પોર્ટન્સ એટલા એક્સટેન્ટે ન હોય. પણ ઇમ્પોર્ટન્સ કેનું હોય કે કોઈ પેમ્પર કરે, કોઈ આપણે સારી રીતે વાત કરે તો એ બહુ મીઠું લાગે. પછી આપણે સાજા હોઈએ ને તોય બહુ મીઠું લાગે. સાજા હોય તો કોણ માથું દબાવે? માથું દાબા ના આવે, પણ થોડા પેમ્પર તો કરે ને. નિકી કરે, મમ્મી કરે તો છે, સાજા ના કરે તો કરાવીએ એમ. ઓલે આમ તો ઢોંગ કરું, ઢોંગ ના કરું, પણ આમ કાલાવાલા કરીને એ રીતે. એટલે એ ત્યારે તન્માયાકાર હોય ને. એ મીઠાશ એટલે આમ ગજબની મીઠાશ. એટલે જ્યાં એ મીઠાશ લીધી ને ત્યાં એ આપણને વળગી. મીઠાશ લીધી માટે વળગી. એ સમજી જાય કે આ ઘર ખાલી કરવા જેવું નથી. સરસ આપણને મળે છે અહીંયા એન્કરેજમેન્ટ. એટલે ઘણી વાર છે ને આપણા જાગૃતિમાં આપણે આવે એટલે પછી આપણે રિવર્સ ટ્રાય કરીએ કે આપણે એવું નથી કરવું. થોડોક ટાઈમ એવું રહે એટલે સામેવાળા સમજી જાય આપણે, પછી એ લાંબુ નથી ટકતું. એટલે પછી આમાં કઈ રીતે આપણને ખબર છે કે આ પ્રકૃતિની વીકનેસ છે? એની વેલ્યુ જ નહીં, ડિવેલ્યુશન કરી નાખવાની. પેમ્પરિંગની ડિવેલ્યુશન કરી નાખવાની. તો એને તો વેલ્યુ છે, તો આપણે કઈ રીતે ડિવેલ્યુ કરવી જ્યારે એને વેલ્યુ છે? કોને વેલ્યુ છે? આપણે સમજો આપણે કહીએ ફાઇલ 1 ને એને તો બહુ વેલ્યુ છે, બરાબર છે. હવે બંધ કરવાથી બંધ નથી થતું. હવે આપણે કઈ રીતે ડિવેલ્યુ કરીએ એ પ્રશ્ન છે. આપણે એને છે તો જ્ઞાનથી જ થઈ શકે. એને જુદું પાડવાનું ને એને કહેવાનું કે આ તારે આનાથી છૂટવું, આ પ્રકૃતિથી તારે છૂટવું છે કે હજુ લંબાવવું છે. તને શું ખબર?
ગયા બહુ બાંધી લાયેલો આમ પેમ્પરિંગમાં મીઠાશ પંપાળે તો સારું લાગે. એના આધારે તો ફાઇલ 2 ભેગી થઈ. લાઈફ ટાઈમ કોઈ જોઈએ ને પંપાળાવાળું. હવે બૂમાબૂમ કરે કે હાર ફાઇલ 2 ના હોય તો કેટલું સારું, ના હોય તો કેટલું સારું. હવે થોડી ચાલે. હવે ફાઇલ 2 જોઈતી નથી પણ પેલું પંપાળવાનું જોઈએ છે, કારણ કે રૂટ કોઝ આ છે. પછી એમાંથી બધું આગળ વડલો વધે, પછી હું આવે ને વિષય આવે ને બધું આવે. ક્યાંક તો લોચો મારે હોય. આમ લાગે કેટલું ઇનોસન્ટ ને એનીથી આમ કેટલું બધું ઊભું થઈ જાય એને લીધે આખું. ઘણાને તો કેવું હોય કે એને કોઈ કંપની જોઈએ, એકલું ના ફાવે. પરણ્યો ના હોય તો સુધી એને ફ્રેન્ડોની કંપની જોઈએ કે બીજાની કે કઝિનની કે ગમે તે એકાદ તો જોડે જોઈએ. ગમે ત્યાં જવું હોય, પાન ખાવા જોઈએ તો કોઈક જોડે જોઈએ. કંપની જોઈએ, એના વગર ચાલે નહીં. પછી કે છે લાઈફ ટાઈમ કંપની તો કોણ હાલે? પત્ની સિવાય કોઈ આપે જ નહીં. એ લઈ આવે. પછી કકડાટ થાય તો કે છે આ કંપનીનો કમી નીકળી કે છે. પણ હજી આ જ્ઞાનથી સમજાવો ને નીરુમાં, કે આ સમજાવો હૂફ લેવાની હોય, મીઠાશ લેવાની પ્રકૃતિ હોય, એ મીઠાશ બંધ નથી થતી. શું ખાલી જુદા જ રહેવાનું એનીથી વાતો કરવાની કે કઈ રીતે? વાતો કરવાની, જુદું રાખવાનું. જુદું રાખવા ના રહેતો તેની સાથે વાતો કરાય તો જુદું રહેવાય. અને જે મીઠાશ લાગે છે તો એ મીઠાશનું ફળ શું છે એને બતાડવું પડે. અને આ જ વસ્તુ જો કડવી લાગશે તો છૂટવાની શરૂઆત થશે. જ્યાં સુધી મીઠું લાગે છે ત્યાં સુધી એ ખસશે નહીં, વળગેલું જ રહેશે. નિયમ છે, સમજાય છે ને? એટલે મીઠું લાગે તો તરત ખબર પડી જાય ને કે આ મને મીઠું લાગે છે, તો તરત જ મારી સહી નથી. મીઠું લાગે જ ભાવેશને લાગે, મારે આમાંથી રસ નથી લેવો. તો ઘણો ફરક પડી જશે. અહંકાર રસ ખેંચે છે મીઠાશનો. પછી એ જ અહંકારને રીપેમેન્ટ કરવું પડે છે. જેટલું આત્મા સિવાયની વસ્તુમાંથી, વ્યક્તિમાંથી, ગમે ત્યાંથી મીઠું લગાડ્યું ત્યાંથી કડવું લાગવાનું જ છે. જ્યાંથી પૂતગલ સુખ લીધું છે ત્યાં રીપેમેન્ટ કરવું જ પડે. આપણી ઈચ્છા હોય કે ના હોય, રીપેમેન્ટ અચૂક કરવું પડે. અને જ્યારે રીપેમેન્ટ કરવું પડે ને ત્યારે પાછું ભોગવટો આવે, દુઃખ આવે જ. દુઃખ ભોગવીને રીપેમેન્ટ કરવાનું છે, સમજાય છે ને? એટલે આ તો નેચરલ લો છે. આ લોમાંથી કંઈ છૂટાય નહીં. જ્યાંથી સુખ લીધું, મીઠું લાગ્યું, ત્યાં રીપેમેન્ટ તો કરવું જ પડશે. પંપાળવાનું જેટલું મીઠું લાગ્યું તેટલું કોઈક ના પંપાળે તે દાડે કોઈ મોડું જોવે ના આવે તો કેટલો ભોગવટો આવે. રીપેમેન્ટ, સમજાય છે ને? ભારતી છેડા ઘણીવાર બુદ્ધિ આત્માના વાઘા પહેરીને જ્ઞાતા દ્રષ્ટા બને છે. ખરું જ્ઞાતા દ્રષ્ટા તો બુદ્ધિથી પર છે. આપતાવાણી 13 પુરવાર સમજાવ કૃપા કરો. ક્યાં છે ભારતીબેન? એટલે બુદ્ધિ પણ જુએ, જાણે છે. એ પ્રકાશ છે ને બુદ્ધિનો. અત્યાર સુધી તો એ જ જાણતી હતી ને જોતી હતી.
અહંકાર માને છે કે હું જોઉં છું ને હું જાણું છું. આંખો બુદ્ધિની અને અહંકાર માને છે કે હું જોઉં છું, બાકી અહંકાર જોતો નથી, આંધળો જ છે, ખાલી માને છે, ખાલી માને જ છે કે હું જોઉં છું. એટલે ઘણી વખત શું કરે બુદ્ધિ, એનું પોતાનું ચલણ ચલાવવા જ્ઞાનના બધા જ વાક્યો વાપરે, જ્ઞાનનું જ બધું, પણ એ બુદ્ધિથી વાપરે. અને એટલું સરસ, એટલું બધું સરસ જ્ઞાનનો ઉપયોગ બતાડે તે ઘડી આપણને એમ લાગે કે આપણે તો સરસ જ્ઞાનમાં જ છે. ખરેખર બુદ્ધિ પાસે પોતાનું જ્ઞાન છે જ નહીં, એ ઉછીનું જ્ઞાન લઈને ફરે છે. મૂળ આત્માનું જ્ઞાન છે, અહંકારના મીડિયમમાંથી નીકળે છે તે બુદ્ધિ. એટલે બુદ્ધિ એમ માને છે કે એમાં પોતાનું છે અને પોતે સર્વે સર્વા થઈને ફરે છે. એટલે જે કંઈ જ્ઞાતા દ્રષ્ટા છે તેને લાગે છે કે હું જ છું એમ. પણ જ્યારે રિયલ જ્ઞાન થાય છે ત્યારે ખબર પડે છે કે આ તો બુદ્ધિનું જ્ઞાન, બુદ્ધિ જ્ઞાતા દ્રષ્ટા છે. બુદ્ધિ જ્ઞાતા દ્રષ્ટા છે એવું જેને ખબર પડે છે એ ખરું જ્ઞાન છે, એ રિયલ જ્ઞાતા દ્રષ્ટા છે. નિરૂમાં એ લોભી પ્રકૃતિ છે એ એવી રીતે જ કરાવે છે, બુદ્ધિ એને ટેક ઓવર કરી લે છે. હમણાં ખ્યાલ આવે છે એવું કે ક્યાં બી કોઈ બી વ્યક્તિ તરફથી કાંઈ બી નુકસાન થયું હોય તો બુદ્ધિ એનો પહેલાંનો નફો દેખાડીને શાંત કરે, પછીથી ખ્યાલ આવે કે એ લોભ પોષાઈ રહ્યું છે. એ બંને વચ્ચે ડિમાર્કેશન કેવી રીતે કે આ આત્મા પ્રજ્ઞાની લાઇટનું છે કે બુદ્ધિનું છે? પ્રજ્ઞાનું હોય ને તો અંદર એકદમ મુક્ત કરી દે, શુદ્ધ. હા, એ મુક્ત જ લાગે, લોભ પોષાય ત્યારે મુક્ત જેવું જ લાગે એમ. શુદ્ધાત્માની જાગૃતિ સાથે હોય, અને જો શુદ્ધાત્માની જાગૃતિ સાથે ના હોય તો સમજવાનું કે આ બુદ્ધિ છે. કારણ કે બુદ્ધિ આ શુદ્ધાત્માની જાગૃતિમાં ના આવવા દે, સમજાય છે? અચ્છા. એ પોતાની રીતે જ બધું ગોઠવે, બધા આર્ગ્યુમેન્ટ પોતાની રીતે જ કરે. એટલે આ જે લોભનું હમણાં મેં તમને ઉદાહરણ જુદું ના પાડી શકે. હા, એટલે આમાં આ બુદ્ધિએ જ કામ કર્યું ને. પ્રજ્ઞાથી જુદું પડે ને, દેખાય આપણને, ભારતીમાં દેખાય. અચ્છા, એવી રીતે અલગ જોઈએ એમ. હા, અલગ દેખાય. જ્યારે પેલું બુદ્ધિથી તો એક જ છે એવું લાગે, મને દેખાયું કે જ્યાં મને દેખાયું કહ્યું એટલે બુદ્ધિ ટેકોર કરી લે છે. અને એમાં આ સ્ત્રી પ્રકૃતિનો બી જ્યારે આપણે દોષો જો દેખાતા હોય ને ત્યારે બી ઘણીવાર એવું થાય, આ મનની ને પારાયણ થઈને તો એવું લાગે કે ઘણું બધું જાગૃતિમાં નથી રહેતું, એનો સતત ભોગવટો રહ્યા કરે કે હવે આમાંથી નીકળાશે નહીં, આ જાગૃતિ રહેતી નથી. તો એ પણ બુદ્ધિએ ટેક ઓવર કર્યું છે જ્ઞાતા દ્રષ્ટાપણું. ભોગવટો આપે એટલે બુદ્ધિ. આપણી જ્ઞાનથી તો એમ હવે કંઈ ખબર પડી કે આ નથી રહેવાતું, ચલો હવે પુરુષ નિશ્ચય કરો, પુરુષાર્થ માણો. કેમ ના રહેવું જ છે. જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું કેમ લૂચો પડે છે, ક્યાં ભૂલ થાય છે, ક્યાં કચાશ છે, તેને ખોળી કાઢો. ભોગવટો થાય છે એટલે બુદ્ધિ જ છે. બુદ્ધિ, અહંકાર ને બુદ્ધિ, અહંકાર અને બુદ્ધિ બે ભેગા થઈને ભોગવટો અહંકારને છે ને બુદ્ધિ બતાડે છે એટલે પેલાને અહંકાર માની લે છે. પછી એવું થાય છે કે આમાંથી નીકળી નહીં શકાય, આ સ્ત્રી પ્રકૃતિમાંથી નીકળી જ નહીં શકાય, દેખાતું નથી, જો જાગૃતિ રહેતી નથી. ના, એવું નેગેટિવમાં જવાનું જરૂર નથી. તો તે પાછી બુદ્ધિ જ બતાડે છે. આવું બુદ્ધિ જ બતાડે છે. જ્ઞાન તો કહે છે કે ઓહો ખબર પડી ને, હવે મને એની સામે પુરુષાર્થ કરવાનું ચાલુ થશે. અત્યાર સુધી ખબર જ નથી તો શું કરાત. એટલે પોઝિટિવ રહે, એની સામે પછી જાગૃતિથી જવાનું છે. સમજાય છે ને?